મુંબઈથી તે સાહેબના સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 233. પ્રશ્ન પૂછ્યો છે મલેશિયાથી દીપકભાઈ. તેમના ગ્રુપમાં એક પ્રશ્ન આવ્યો કે સાહેબ, માનવ સેવા કરવી જોઈએ કે આત્મકલ્યાણ માટે સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મ કરવો જોઈએ? કારણ કે 24 કલાકમાંથી એકાદ કલાક મળતો હોય તો આ બેમાંથી કયો ધર્મ કરવો જોઈએ? દીપકભાઈ, ભગવાન મહાવીર સ્વામીએ ધર્મની જે વાત કરી છે એ આત્મકલ્યાણની વાત કરી છે. મનુષ્યનો ભવ અનંત ભવ પછી પ્રાપ્ત થાય છે. કરવા જેવું કામ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, શ્રાવકપણું પ્રાપ્ત કરવું, સાધુપણું પ્રાપ્ત કરવું અને આત્માને શુદ્ધ બનાવી ગુણોનો વિકાસ કરીને આત્મકલ્યાણના પંથે આગળ જઈને મોક્ષને પ્રાપ્ત કરવું, આ ભગવાન મહાવીરનો ઉપદેશ છે. વર્તમાન સમયે યુવાનોને માનવ સેવા પસંદ છે, જીવદયા પસંદ છે, સેવાનું કાર્ય ગમે છે, એ બહુ સારી વાત છે. મનુષ્યનો કર્તવ્ય છે માનવ સેવા અને મનુષ્યનો ધર્મ છે આત્મકલ્યાણ. મા બાપની સેવા એ દીકરાનું કર્તવ્ય છે, ધર્મ નથી. ધર્મ તો એ છે કે તમે તમારા આત્માના ઉપર લાગેલા કર્મોને ખપાવી અને મુક્ત બનો. મનુષ્યનું આયુષ્ય બહુ નાનું છે, સમસ્યાઓ ઘણી મોટી છે. આર્થિક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ વચ્ચે આત્મકલ્યાણનો સમય કાઢવો, આત્મતત્વની અનુભૂતિનો સમય કાઢવો એ બહુ કઠિન છે. અને માનવ સેવા બહુ સરળ અને સીધું છે, એટલે સહજતાથી માનવ સેવા બધાને ગમે. અને કોઈને હેલ્પ કરવી એ તો જૈન દર્શનનું પાયાનું ગણિત. શાસ્ત્રમાં બતાવ્યું છે માર્ગાનુસારીના ગુણો. એટલે માર્ગાનુસારીના ગુણો જે છે એનું પાલન કરવું એ કર્તવ્ય છે. અને આત્માની સમજ, આત્માનું જ્ઞાન, આત્માનું કલ્યાણ, સંઘની સેવા, સંતોની સેવા, તીર્થોની સેવા, સામાયિક પ્રતિક્રમણ આદિ જે અનુષ્ઠાનો એ આત્મકલ્યાણનો ધર્મ છે. એટલે પરમાત્માએ જેને આત્મલક્ષ્ય થયું છે, મોક્ષનું લક્ષ્ય થયું છે, ધર્મનું લક્ષ્ય થયું છે, દેવગુરુને ધર્મનું લક્ષ્ય થયું છે, અને એવા વ્યક્તિઓ સમય કાઢીને માનવ સેવા કરશે તો અહંકાર પણ નહીં આવે, નિર્લેપ રીતે, નિર્દોષ રીતે અને નિસ્વાર્થ રીતે સેવા કરી શકાશે. એટલે મારું માનવું છે કે ધર્મને સમજીને પછી જો બીજી કંઈ સેવા, વૈયાવચ, સમાજ સેવા, દેશ સેવા થાય તો આત્મકલ્યાણ સાથે સમાજ સેવા થઈ ગણાય. પણ ખાલી એકલી સમાજની સેવા કરે અને આત્માનું કલ્યાણ ન કરે, આત્મા તરફની દ્રષ્ટિ ન રાખે તો જૈન ધર્મ કે છે પુણ્યનો યોગ થાય પણ ભવકટ્ટી ન થાય. આવતા ભવની અંદરમાં તમને સમૃદ્ધિ મળશે પણ શાસન મળશે, ધર્મ મળશે, ભગવાન મળશે એ ગેરંટી નથી. એટલે જૈન દર્શન પુણ્ય ઉપાર્જનનો ધર્મ નથી, પણ જૈન દર્શન કહે છે કે ગુણો ઉપાર્જનનો આ જૈન ધર્મ છે. તો જૈન શાસન મળ્યા પછી કીડીને બચાવવાની છે, કંથવાને બચાવવાનું છે, ગાયોને બચાવવાનું છે, માણસોને બચાવવાનું છે, એ તો આપણું પાયાનું કર્તવ્ય છે, માર્ગાનુના સારીના ગુણોમાં છે. પણ તીર્થંકર પરમાત્માએ કહ્યું છે કે મનુષ્યનો ભવ દુર્લભે ખલું મનુષ્ય ભવે, બહુ જ દુર્લભ છે. અને એ દુર્લભ મનુષ્ય ભવને માત્ર બહારનું કાર્ય કરીને અથવા તો બહારની અંદરમાં રહીને પૂરો કરી નાખવો અને અંતરંગ જગતમાં કષાયો છે, વિષયો છે, અંદરમાં પડેલા રાગદ્વેષ છે, અંદરમાં પડેલો મોહ છે, જો એ તરફ આપણું ધ્યાન નહીં જાય તો મનુષ્યના ભવની અંદરમાં પુણ્ય ઉપાર્જન કરીને આપણે આ ભવમાં નીકળી ગયા એવું થશે. એટલે જૈન દર્શનનું સાપેક્ષ દર્શન એમ કહે છે કે મનુષ્યની સહાયતા એટલે માનવ સેવા પણ કરવી જોઈએ, જીવદયા પણ પાળવી જોઈએ અને આત્મકલ્યાણ કરવું જોઈએ. તમારી પાસે 24 કલાકમાં એક જ કલાક છે સમજો, તો અઠવાડિયાના 4 કલાક તમે માનવ સેવામાં પણ આપી શકો છો અને અઠવાડિયાના બીજા કલાકો તમે આત્મકલ્યાણમાં પણ તમે જોડી શકો છો.
એટલે તમારું જીવન અથવા તમારો જે સમય છે એનું મેનેજમેન્ટ તમારે પોતાએ કરવું પડશે. માત્ર ને માત્ર માનવ સેવા કરીને તમે સંતોષ માની લેશો તો જૈન દર્શનને માન્ય નથી. માનવ સેવા પણ કરવી જોઈએ, પરિવારની પણ સેવા કરવી જોઈએ, દેશની પણ સેવા કરવી જોઈએ અને સંઘની પણ સેવા કરવી જોઈએ. પણ આ બધા પાછળનું લક્ષ્ય મારું આત્મકલ્યાણ, આત્મ ઉત્થાન ચૂકાઈ ન જાય એનું પણ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ, એવું મારું માનવું છે. એટલે દીપકભાઈ, ઠાણાંક સૂત્રની અંદરમાં 10 પ્રકારના ધર્મો બતાવ્યા છે. એમાં આ બધા ધર્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશભક્તિ પણ કરવાની કીધી છે. એવું નથી કે ખાલી માણસની સેવા કરે એટલે બધું ઘણું થઈ ગયું, ખાલી જીવદયાનું કામ કર્યું એટલે બધું જ થઈ ગયું એવું માનવાની જરૂર નથી. એટલે ઘણા જીવોને જીવદયા પ્રત્યે પ્રેમ હોય, ઘણા જીવોને મનુષ્યની સેવામાં પ્રેમ હોય, ઘણા જીવોને સંઘની સેવામાં, ઘણા જીવોને તીર્થની સેવામાં રસ હોય. તો સેવા બહુ ઉત્તમ છે, સેવા કાર્ય કરવું જોઈએ, પણ આત્મલક્ષ્ય સાથે થાય, મોક્ષના લક્ષ્ય સાથે થાય. અને જૈન શાસનના અંદરમાં રહીને દેવગુરુ અને ધર્મની સાક્ષીએ થાય તો અહંકાર નહીં આવે. નહીં તો માનવ સેવામાં માણસો અહંકાર કરશે, મા બાપના કર્તવ્યમાં અહંકાર કરશે, દેશની સેવા તો હું જ કરી શકું, આવો અહંકાર કરતા ભાવ કરીને જો આત્મા એમાં ચાલ્યો જશે તો પછી ખાલી એક સેવાનું કાર્ય થશે, ધર્મ ચૂકાઈ જશે. એટલે જૈન દર્શનનું અનેકાન દર્શન કે છે દરેક પ્રકારના કર્તવ્યો અને દરેક પ્રકારના ધર્મમાં જોડાવવું જોઈએ, પણ યથાશક્તિ યથાસમયને ધ્યાનમાં રાખીને. એટલે મનુષ્યના ભૌમની અંદરમાં હું તો એવું માનું છું કે ધર્મને બરાબર સમજવો જોઈએ, ધર્મને બરાબર સાંભળવો જોઈએ અને ભગવાન મહાવીરના વિતરાગના ધર્મને બરાબર સમજી કરીને પછી તમે સેવાનું કામ કરો, પછી તીર્થયાત્રા કરો. તો મને એવું લાગે છે કે જ્ઞાનસ્ય ફલમ વિરતિ, પહેલાં જ્ઞાન હોવું જોઈએ કે મારું કર્તવ્ય શું છે, મારો ધર્મ શું છે, મારે કરવાનું શું છે, શું અગત્યનું છે. ઘરમાં જ્યારે આગ લાગી હોય, ઉત્તરાધ્યન સૂત્રમાં બતાવે છે કે ઘરમાં જ્યારે આગ લાગી હોય તો બીજી બધી વસ્તુ નથી ઉઠાવતા, પણ મુખ્ય વસ્તુને ઉઠાવીને આપણે બહાર નીકળવાનું હોય છે. એવી જ રીતે મનુષ્ય ભવની અંદરમાં આપણે આવ્યા છીએ તો મુખ્ય કામ આપણું ચૂકાઈ ન જાય, આત્મકલ્યાણ, આત્માની અંદરમાં રહેલા ગુણોનો વિકાસ એ ચૂકાઈ ના જાય તે ધ્યાનમાં રાખીને બધા ધર્મો અને બધા કર્તવ્યો કરવા જોઈએ. માત્ર મનુષ્ય માનવની સેવા કરે ને માત્ર મનુષ્ય જીવદયા પાડે એટલાથી પરિપૂર્ણ ધર્મ નથી. ધર્મનું કામ છે સંભાવ, શાંત ભાવ, ઉપશાંત ભાવ. એ રહીને તમે જે પણ કરો તો તમને કર્મ નિજરાનો લાભ થશે. પુણ્ય ઉપાર્જન તો થશે પણ સાથે કર્મ નિજરાનો પણ લાભ થશે, એવું જૈન દર્શનનું ગણિત એના શાસ્ત્રોની અંદરમાં બતાવ્યું છે. એટલે દીપકભાઈ, માનવ સેવાનો કોઈ જ વિરોધ નથી, કરવો જોઈએ. યુવાનોને પણ હું સંદેશ આપું છું કે કરવો જોઈએ, પણ સાથે તમારું કર્તવ્ય સાથે તમારો આત્મધર્મ ન ચૂકાઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈશે. કારણ કે તમે આત્મકલ્યાણને, જીનેશ્વરના ધર્મને કેન્દ્રમાં રાખીને કોઈ પણ કામ કરશો તો અહંકાર નહીં આવે અને એ કાર્ય તમારા માટે નિજરાનું કારણ પણ બનશે અને પુણ્ય ઉપાર્જનનું કારણ બનશે. બરાબર છે? જય જિનેન્દ્ર.